વિકાસશીલ ગુજરાતમાં આવેલું ગીરના છેવાડાનું ધારી શહેર તાલુકા મથક એવું ધારી શહેરમાં અદ્યતન સિવિલ હોસ્પિટલનું નવનિર્માણ કરવામાં આવેલ છે। તાલુકાના ગામડાઓમાં રહેતા લોકોને પ્રાથમિક સારવાર આપી રહેલ સિવિલ હોસ્પિટલના નવા નિર્માણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ ધારી તાલુકાના ગરીબ દર્દીઓ માટે એમ્બ્યુલન્સની જરૂરી સુવિધાઓ વર્ષોથી છીનવાઈ ગયેલ છે, એ તરફ ધ્યાન અપાવવામાં આવતું નથી। ધારીની સિવિલ હોસ્પિટલમાંથી અન્ય શહેરોમાં જ્યારે દર્દીઓને રિફર કરવામાં આવે ત્યારે એમ્બ્યુલન્સની ખાસ જરૂર પડે છે, ત્યારે સરકારી હોસ્પિટલના આંગણામાં એક એમ્બ્યુલન્સ આપ સૌને દેખાતી પણ હશે, પરંતુ આ એમ્બ્યુલન્સ ઘણા મહિનાઓથી વર્ષોથી બંધ હોવાથી તેવી ફરિયાદ સાંભળવા મળી છે। આ એમ્બ્યુલન્સ કે છે ગરીબોને માત્ર 190 રૂપિયામાં અમરેલી પહોંચાડે છે, પરંતુ આ એમ્બ્યુલન્સ સેવા લાંબા સમયથી બંધ છે, એટલે કે ગરીબ દર્દીઓને ફરજિયાત ખાનગી એમ્બ્યુલન્સનો સહારો લેવો પડે છે। ખાનગી એમ્બ્યુલન્સના 1000 થી 1200 રૂપિયા ચૂકવીને ધારીથી અમરેલી કે અન્ય શહેરોમાં સારવાર લેવા પહોંચે છે। ગરીબ દર્દીઓને ફરજિયાત એમ્બ્યુલન્સનો ખર્ચ કરવો પડે છે। ખખડધજ બિલ્ડિંગની જગ્યાએ અદ્યતન હોસ્પિટલ બને એ સારી વાત છે, પરંતુ અદ્યતન હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ સુવિધાઓ ઉપલબ્ધ ન હોય તો સરકારી હોસ્પિટલમાં માત્ર બિલ્ડિંગ પૂરતું સુવિધાજનક ગણાય છે। સરકારી હોસ્પિટલમાં મોટા ભાગના ગરીબ દર્દીઓ સારવાર માટે આવે છે અથવા તો અકસ્માત સમયે ઈજાગ્રસ્તને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે। સ્થાનિક રાજકીય આગેવાનો અને સામાજિક સંસ્થાઓ, જાગૃત શહેરીજનો અને વેપારી મંડળના હોદ્દેદારો ધારી શહેરની અદ્યતન હોસ્પિટલ બને એ પહેલા વર્ષોથી છીનવાઈ ગયેલી નજીવા દરની એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ કરાવે એ ખૂબ જ આવશ્યક છે। સામાન્ય રીતે સત્તા પક્ષની વિરુદ્ધમાં વિરોધ પક્ષ હોય, લોકોને પાયાની સુવિધાઓ મળતી નથી ત્યારે વિરોધ પક્ષ પ્રદર્શન કરી અથવા તો રજૂઆત કરી લોકોના સર્વાંગી વિકાસ માટે જરૂરી સવલતો ઊભી કરે છે, પરંતુ ગરીબ દર્દીઓની જરૂરી એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ કરાવવા માટે નથી સત્તા પક્ષ કે નથી વિરોધ પક્ષ કોઈ પણ જાતની ખેવના। આ પણ એક વાસ્તવિકતા ધારી શહેર અને તાલુકાની જનતાને સમજાવવા જેવી વાત છે। ધારી શહેરની સિવિલ હોસ્પિટલમાં નજીવા દરે એમ્બ્યુલન્સની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે લોકો માંગણી કરી રહ્યા છે। જે કેસની ગુજરાતી સાથે સંજય વાળા, ધારી સરકારી CHC હોસ્પિટલના ડ્રાઈવર અરવિંદભાઈ લીંબાસિયા આજે એમ્બ્યુલન્સ કંડમ થવા હોવાથી કિલોમીટર પૂરા થયેલ હોવાથી બંધ હાલતમાં પડી છે, જે વહેલી તકે સરકારશ્રીને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરેલ છે તો આપવા નમ્ર વિનંતી। એમ્બ્યુલન્સ આપણે સરકાર કેટલા રૂપિયામાં લઈ જાય દર્દીઓને અમરેલી? 190 રૂપિયામાં અહીંથી અમરેલી પેશન્ટને રિફર થાય તો લઈ જાય। અને જે પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ટ્રસ્ટની જે છે તેમાં કેટલા લે છે? ટ્રસ્ટવાળા અને પ્રાઇવેટવાળા 1200 રૂપિયા લે છે, અને આપણી સરકારી ધારી CHCની 190 રૂપિયામાં। ધીરેન્દ્ર રતિલાલ પાઠક મારું નામ છે, પાર્ટ ટાઈમ ચોકીદાર। ધારી CHCમાં એમ્બ્યુલન્સની જરૂર હોવાથી માગણી કરવામાં અગાઉ એક વખત માગણી કરેલી છે, અગાઉ પણ 2-3 વખત રજૂઆત કરી છે। આજે પણ ઇન્ટરવ્યૂમાં રજૂઆત કરીએ છીએ કે ગરીબ માણસો માટે એમ્બ્યુલન્સ 190 રૂપિયામાં અમરેલી પહોંચાડવા માટે જરૂર છે, તો સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી। હજી પ્રાઇવેટવાળા 1200 લે છે, બોલો એ તો ભલે બરાબર।